નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાયલીમાં એક પેડ માં કે નામ 2.0 કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનને વેગ આપતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને શહેરમાં હરિયાળી વધારવાનો છે। આ વૃક્ષારોપણ કાર્યક્રમ વડોદરાના ભાયલી વિસ્તારમાં યોજાયો, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર અવનીબેન સ્ટેમ્પવાલા સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। તમામની ઉપસ્થિતિમાં સૌએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણના સંરક્ષણ માટેના તેમના સમર્પણનો પરિચય આપ્યો। રેડી આવાજો રેડી ગઈ 17 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો અને એના અનુસંધાનમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે। આખા દેશમાં આ રીતે વૃક્ષારોપણ અને સ્વચ્છતાના કાર્યક્રમો થઈ રહ્યા છે। એના એક ભાગરૂપે આજે વડોદરા શહેરમાં 4 ઝોનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે અહીંયા પશ્ચિમ ઝોનમાં ભાયલી ટીપી ખાતે કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આનો સંદેશો આપવામાં એવો માગીએ છીએ કે ભાઈ પૃથ્વી ઉપર આપણે વૃક્ષોની ખૂબ જ જરૂર છે અને દરેક નાગરિકે સજાગ થઈ અને વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ નહીં પણ એનું પછી જતન કરવું જોઈએ, એ મહત્ત્વનું છે। તો આ વૃક્ષો રોપી અને સરસ રીતે એનો ઉછેર થાય અને ઉગે તો એ આપણા બધા માટે સ્વાસ્થ્યસભર છે। તો આ કોર્પોરેશન દ્વારા એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હું દરેક જણને શુભેચ્છા આપું છું કે આ જ રીતે વૃક્ષારોપણ કરી અને કોર્પોરેશનની પણ એમાં મદદ લે અને બધાના હિતમાં આ કામગીરી કરે।